તો ધોરણ 7ની અંદર ગણિત વિષયના જે મહાવરાઓ છે અગાઉ આપણે કરી જ ગયા છીએ, પણ અહીં આપણે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓને લગતા મહાવરાઓ કરવાના છે. તો એમની સાથે સાથે વિદ્યાર્થીઓને સામાન્ય પૂર્વજ્ઞાન પણ હોવું જોઈએ ગાણિતિક ક્રિયાનું, જેમ કે અવયવી છે, લસા છે, બરાબર, ગુસ્સા છે, વિભાજ્યતાની ચાવીઓ છે, 1 થી 20 ઘડિયાઓ છે. આ દરેક વસ્તુને ધ્યાનમાં રાખી અને અહીં અપૂર્ણાંકના સરવાળા બાદબાકી, સમીકરણ, રાશિઓની તુલના, સમય સંખ્યા, પરિમિતિ, ક્ષેત્રફળ જેવા દાખલાઓ છે અહીં ગણવાના છે, જે મહાવરા દ્વારા તમને આગળના ધોરણમાં ખૂબ જ ઉપયોગી થશે. વિડીયો ગમે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અંત સુધી વિડીયો જોજો, જેથી કરીને તમને આવી માહિતી મહત્ત્વની મળતી રહે. બીજી વાત કરીએ પ્રશ્નની, તો પ્રશ્ન છે એમાં વિભાજ્યતાની જે ચાવીઓ છે એની અંદર એનો ઉપયોગ કરી અને 2 વડે 3, 4, 5, 6, 7, 6 પછી 8 છે, 9, 10 ને 11 એટલા વડે આપેલી સંખ્યાઓ છે એને વિભાજિત કરવાની છે, જેની અંદર વિભાજિત થતું હોય એટલે કે એની નિશેષ ભાંગી શકાતો હોય, છેલ્લે શેષ ન વધતી હોય, એમાં આ આવશે. જેમ કે 126 આપ્યો એને 2 વડે ભાંગો, શેષ આવે છે તો કે નથી આવતી, તો આ લખવાનું, અને જો આવતી હોય શેષ તો ના લખવાની, બરાબર. એ રીતના નિશેષ ભાગી શકાતા હોય આ બધા એના વિશેની માહિતી જોવાની છે. એના હા નાનો કોષ્ટક છે હમણાં તમને સમક્ષ રજૂ કરીએ કે કેના નિશેષ ભાંગી શકાય છે. એની અંદર આ હશે અને આના વડે જે, બરાબર, જેના વડે વિભાજિત કરી છે આ સંખ્યાઓને, બરાબર, એ ધ્યાનમાં લેવાનું છે કોષ્ટકના. પછી બીજું એ જ રીતના જન્મનું વર્ષનું પણ કોષ્ટક છે, એના કોષ્ટકના વર્ષ લખેલા છે, એના આધારે એને વિભાજિત કઈ રીતે કરી શકાય એ પણ જોઈએ હમણાં. એની પહેલાં પ્રશ્નો બધા જોઈ લો, ત્યાર પછી એના જવાબો છે આપણે જોઈ લઈએ. પછી તમામ અવયવો છે લખવાના છે ત્રીજા પ્રશ્નની અંદર. તો આ બધા પ્રશ્નના અવયવ પણ આપણે અત્યારે જોઈએ છીએ, બરાબર, કઈ રીતે એના અવયવ પાડવા અને એના અવયવના શું જવાબો આવી શકે છે. એટલી માહિતી છે એ પહેલાં આપણે જોઈ લઈએ, પછી આગળના દાખલાઓ ગણીએ. તો પહેલો પ્રશ્ન, વિભાજિત અને ચાવી વડે જે વિભાજ્ય કરી શકાય એવી સંખ્યાઓ હતી. કોષ્ટકની અંદર તમે જોઈ શકો 126 ને 2 વડે ભાગી શકો તો કે હા, 3 વડે તો કે હા, બરાબર. એટલે શેષ છેલ્લે વધતી ન હોય, શૂન્ય શેષ આવી જતી હોય, ભાગતો હોય, બરાબર. પછી નથી ભાગી શકાતી 4 વડે તો એમાં લખવાનું ના. 5 વડે નથી ભાગી શકાય, ના. 6 વડે ભાગી શકાય તો કે હા. 8 વડે ના. 9 વડે હા. 10 વડે ના. 11 વડે તો કે ના. આ રીતના આખું કોષ્ટક છે, દરેક સંખ્યા વડે આપણે ભાગાકાર કરીને મેળવવાનું થાય. આ કોષ્ટકના હા નાનો છે અને તમારી સમક્ષ જવાબ રાખી દીધા છે, તો જોઈ લેજો કે એની અંદર આવે છે કે એની અંદર ના આવે છે. પછી વાત કરીએ બીજા પ્રશ્નની, જન્મનું વર્ષ છે એ આ વર્ષ લખી નાખ્યા છે 1947, 1956, 1987, 1989, 1992, 2018. તો એને આજે 1947 છે ધારો કે એને 2 વડે ભાગી શકાય તો કે ના. 3 વડે હા. 4 વડે ના. 5 વડે નહીં. 6, 8, 9, 10 એને ના. અને 11 વડે તો કે હા. આ રીતના ભાગાકાર કરીને જો શેષ વધતી હોય તો ના લખવાનું, અને શેષ શૂન્ય આવતી હોય એટલે કે જે નિશેષ ભાગી શકાતા હોય તો એમાં હા લખવાનું થાય, જે તે સંખ્યા વડે, બરાબર. તો એનું કોષ્ટક પણ તમે જોઈ લેજો કે કોષ્ટકમાં શું કેના અંદર ભાગી શકાય છે, કેની અંદર ભાગી શકાતા નથી, બરાબર. આ બધા એના જવાબો થયા. ચાલો આગળ વધીએ. નીચેની સંખ્યાઓના તમામ અવયવો લખવાના હતા, બરાબર. એમાં પહેલું હતું 15, તો 3, 5, 15, એમાં 3 ને 5 એના અવયવ કહેવાય, બરાબર. પછી 21ની અંદર 3, 7, 21, 3 ને 7. 35ની અંદર 5, 7, 35, 5 ને 7. 18ની અંદર 2, 3, 6, 6 તેરી 18, તો 2 ને 3 આવ્યા અંક છે એના અવયવ કહેવાય. પછી 36ની અંદર 2, 2, 4, 4 તેરી 12, 12 તેરી 36, તો એમાં 2, 3 આવ્યા, બરાબર. 2 ને 3 છે એ અંક એની અંદર આવે છે. પછી 50ની અંદર 2, 5, 10, 10, 5, 50, એટલે એમાં 2 ને 5 અંક આવ્યા, બરાબર. 70ની અંદર 2, 5, 10, 10, 7, 70, એટલે 2, 5 ને 7 ત્રણેય અંક આવે છે. 84માં 2, 2, 4, 4 તેરી 12, 12, 7, 84, 2, 3 ને 7 આવે છે અંક. 40ની અંદર 2, 2, 4, 4, 2, 8, 8, 5, 40, એટલે 2 ને 5 અંક આવે છે. પછી 120માં 2, 2, 4, 4, 2, 8, 8, 3, 24, 24, 5, 120, 2, 3 ને 5 આવે છે. 68ની અંદર 2, 2, 4, 17, 4, 68, એટલે 2 ને 17 આવે છે 68ની અંદર. 81માં 3, 3, 9, 9 તેરી 27, 27 તેરી 81, એટલે 3 આવે છે એની અંદર સંખ્યા કઈ આવે છે? 3 આવે છે. 150ની અંદર
2 3 6, 6 5 30, 30 5 150. એટલે એક બગડું આવે છે, એક તગડું આવે છે, ને પછી પાંચડું આવે છે સંખ્યામાં. બધા એના અવયવ કહેવાય. 48 છે, એમાં 2 2 4 4 2 8 8 2 16, 16 તેરી 48. એટલે 2 એક અંક આવે છે અને એક 3 અંક આવે છે, એના અવયવ કહેવાય. 64 છે, એમાં 2 2 4 4 2 8 8 2 16, 16 2 32, 32 2 64. એમાં બગડો જ એક આવે છે, તો એ 64ની અંદર બગડો તમે જોઈ શકો છો દરેક અંકની અંદર, એટલે એના અવયવ કહેવાય. તો આ રીતના અવયવ પાડવાના છે, બરાબર. ચાલો એના પછીના જે બીજા આગળના પ્રશ્ન. ચાલો પછી પ્રશ્ન ચોથો છે, એમાં પ્રથમ 3 સામાન્ય અવયવી મેળવવાના છે. 5 ને 6 આપ્યા છે ધારો કે, તો 5ના અવયવ પહેલાં લખી નાખવાના, હવે 6ના અવયવી લખવાના, પછી એના સામાન્ય અવયવ જે નીકળતા હોય પછી એમાંથી પ્રથમ 3 સામાન્ય અવયવ લેવાના. રીતના 12 ને 18નું કરવાનું છે, બરાબર. 12 ને 18નું થઈ જાય ત્યાર પછી 3 5 અને 6નું કરવાનું છે. ત્યાર પછી 4 12 અને 16નું કરવાનું છે. એ જ રીતે ત્યાર પછી નીચેની સંખ્યામાં અવિભાજ્ય સંખ્યા છે એ કઈ છે એના વિશેની માહિતી આપવાની છે. પછી અવિભાજ્ય અવયવ પાડવાના છે આ બધાના, બરાબર. ત્યાર પછી ગુરુત્તમ સામાન્ય અવયવ છે આ બધાના મેળવવાના છે. ગુરુત્તમ સામાન્ય ગુસ્સા કહેવાય એના. અને ત્યાર પછી લસા મેળવવાના છે આ બધાના, બરાબર છે. તો આટલા પ્રશ્ન જોઈ લ્યો, એના જવાબ આપણે વાત કરીએ કે કઈ રીતેના ગણતરી કરવી. તો જે ચોથો પ્રશ્ન હતો, પ્રથમ 3 સામાન્ય અવયવી મેળવવાનો, એમાં 5 ને 6ના મેળવીએ. પહેલાં 5ના અવયવી પહેલાં બધા લખી નાખવાના, બરાબર. 5ના અવયવ એટલે 5 5 ઉમેરતા જવાના, અથવા તો 5નો ઘડિયો. 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25, 5 6 30, 5 7 35, 5 8 40, 5 9 45, 5 10 50. એટલા 5 5 આગળ ઉમેરતા જઈએ, બરાબર. અહીંયા સુધી લખ્યા છે 125 સુધીના. પછી 6ના અવયવી લઈ, બરાબર. 6 2 12, 17 18, 6 4 24, 6 35, 36, 6 7 42, 6 8 48, 6 9 54, 6 10 60 ને પછી 60 પછી જે છે ભાગ એમાં 6 6 ઉમેરતા જવાના આગળ. એમાં 126 સુધી લખ્યા છે. અહીં તમે જોઈ શકો બેની અંદર સામાન્ય અવયવી હોય એટલે સામાન્ય અંક આવતો એવો કોઈ દેખાય તો કે હા 30 આવે છે સામાન્ય, પછી 60 આવે છે સામાન્ય, પછી 90 આવે છે અને પછી 120 આવે છે. આવી રીતના આગળ તો સંખ્યા હજી ઘણી બધી તમે લખી શકો, પણ આટલી સંખ્યાની અંદર 4 નીકળ્યા, 30 60 90 ને 120. હજી આગળ લખ્યું સંખ્યા તો એના પછી કેટલા આવત તો કે 150 થાત, બરાબર. તો એ રીતના આગળ ઘણી બધી સંખ્યાઓ સામાન્ય અવયવમાં નીકળતી હોય. એમાં પ્રથમ 3 સામાન્ય અવયવ કીધા એટલે પહેલાં 3 જ લખવાના. 30 60 ને 90 છે પ્રથમ 3 સામાન્ય અવયવી થાય. ચાલો એ 5 ને 6ના કર્યા, એવી રીતના 12 ને 18ના કરવા હોય તો 12ના અવયવી લખવાના, 18ના અવયવી લખવાના. બેમાં સામાન્ય નીકળતા હોય એ સામાન્ય અવયવી કહેવાય, બરાબર. 36 72 108 ને 144. પણ પ્રથમ 3 સામાન્ય અવયવી કેટલા થાય તો કે 36 72 અને 108, બરાબર છે. ચાલો 3 5 અને 6ના ત્રણેયમાંથી જોવાનું. તો 3ના અવયવી બધે લખ્યા, પછી 5ના અવયવી લખ્યા, પછી 6ના અવયવી લખ્યા, બરાબર. ત્રણેયની અંદર સામાન્ય કયું આવે? 30 આવે, બરાબર. અહીં જોતું જાવ ત્રણેયમાં સામાન્ય નીકળતું. પછી 60 આવે છે ત્રણેયમાં, પછી 90 આવે છે ત્રણેયની અંદર, બરાબર. પછી 120 આવે ત્રણેયમાં. આવી રીતના આગળ જતા જાવ તો આગળ હજી આવતા જાય, બરાબર. પણ એમાં પ્રથમ 3 સામાન્ય એવી કેટલા થાય? 30 60 ને 90. ચાલો હવે 4 12 ને 16 માટે મેળવીએ. તો 4ના અવયવી પહેલાં લખ્યા, પછી 12ના અવયવી લખ્યા, બરાબર. અહીં તમને સામાન્ય નીકળતું હોય એવું જોવા માટે હજી 16ને લખી નાખ્યા, બરાબર. આ 16ના અવયવી લખ્યા. તો ત્રણેયની અંદર સામાન્ય ક્યાં નીકળે? 48 96 ને 144 ત્રણેયમાં છે. 48 96 ને 144 છે, બરાબર. જેથી આપણે હજી આગળ લખવું હોય તો લખી શકો, ઘણા બધા લખવા પડે ત્યારે અવયવી છે એની અંદર તમને મળી શકે, બરાબર. ઘણા બધા લખો ત્યારે મળે. હવે એમાં પ્રથમ સામાન્ય અવયવી 3 મળ્યા, હજી આગળ બીજું ચોથો ગોતો હજી આગળ લખવા પડે બીજા, બરાબર. 48 96 ને 144 મળ્યા એટલે પ્રથમ 3 સામાન્ય અવયવી ક્યાં થયા તો કે 48 96 ને 144. હવે પછી 5મો પ્રશ્ન હતો, નીચેની સંખ્યામાં અવિભાજ્ય સંખ્યા કઈ છે? અવિભાજ્ય એની સાથે, બરાબર, અવિભાજ્ય હોય એવી એના જેવી. તો અવિભાજ્ય સંખ્યા એમાં કોઈ પણ ભાગી ન શકાતી એવી લખી શકાય. 18 ને 35 છે તો એને આધારે આપણે 53 71 એના આધારે લખી શકીએ. અમુક જે ભાગ હોય છે એ કઈ રીતના હોય છે કે આપણે એની ક્રમશઃ લાઇનની અંદર આવતા હોય કે એવી રીતના, બરાબર. તો એ અવિભાજ્ય કહેવાય એની સાથે.
જેમ કે આપણે સામાન્ય રીતે કહીએ કે 18 2 36, 18 3 54, 54ની આગળનો આપણે 53 લઈ શકીએ, એ બરાબર, એમ ભાગી નથી શકાતા. 71 છે એ રીતના, બરાબર, આગળની સંખ્યામાં. તો આવા અવિભાજ્ય સંખ્યા છે બધી. 15 ને 47, 97 117, 30 315, 107 317, 17 85 103 107, બરાબર. આ અંદાજિત લખેલી છે બધી, બરાબર. અવિભાજ્ય હોય એની અંદર બીજી ઘણી બધી આવે એવું નથી. પછી 316, 315, 317, 319, જેને ટૂંકમાં ભાગી ન શકાતી હોય એવી અવિભાજ્ય સંખ્યા થાય ને, બરાબર. 91 17 તો 83 ને 97. ચાલો હવે સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડવાના છે. જેમ કે 990ના શું અવયવ પડે, તો આપણે જોઈએ 2 5 10, 10 3 30, 30 3 90, 90 ગુણ્યા 11 કરો એટલે 990 આવી જાય. ચાલો પછી 500ના 2 2 4, 4 5 20, 20 5 1, 20 5 100 અને 100 5 500. 216ના 2 2 4, 4 2 8, 8 3 24, 24 3 72, 72 3 216. 750ના 2 3 6, 6 5 30, 30 5 150, 150 5 750. એ રીતના 250ના 2 5 10, 10 5 50, 50 5 250. 900ની અંદર વાત કરીએ 2 2 4, 4 3 12, 12 3 36, 36 50, 225, 225 ગુણ્યા 5 એટલે 900. તો ત્યાંથી ને ગણી શકો 55 25, 25 3 75, 75 2 75 તેરી 225, 225 2 450, 450 2 900, બરાબર, એ રીતે થાય. હવે ગુસ્સા મેળવવાનો છે. નીચેની સંખ્યાઓના ગુરુત્તમ સામાન્ય અવયવ મેળવવાના. જેમ કે 16 ને 18ના મેળવ્યો, તો 16 ને 18માં શું થાય, તો કે 16ના પહેલા અવયવ પાડી દેવાના. 2 2 4, 4 2 8, 8 2 16, અને 18ના 2 3 6, 6 3 18. બેમાં સામાન્ય નીકળતો હોય એવા અવયવ કાઢવાના અને ઓછામાં ઓછા લેવાના, બરાબર. તો કે આમાં બગડો દેખાય, તો કે હા. આમાં બગડો દેખાય, તો કે હા. તો 2 કેટલી વાર ઓછામાં આવે, તો કે એક જ વાર ઓછામાં ઓછો આવે. અહીંયા તગડો છે, તો કે નથી. અહીંયા ભલે હોય, બરાબર, પણ અહીંયા તગડો નથી એટલે નહીં લેવાનું. ઓછામાં ઓછા આવતા હોય અને બંનેમાં આવતા હોય એ ધ્યાનમાં લેવાનું. એટલે અહીંયા ગુસ્સા શું થશે, 2 થશે. અંડરલાઇન કરી દેવાની એટલે ભાગ ખબર પડે આપણે કયો ગુસ્સામાં લીધેલો. ચલો એ જ રીતે 20 42ના 20ના અવયવ 2 2 4, 4 5 20, 42ના 2 3 6, 6 7 42. બેની અંદર બગડો આવે, તો કે હા ઓછામાં ઓછો એક વાર આવે છે. પછી અહીંયા પાંચડો આવે છે, અહીંયા નથી આવતો. અહીંયા તગડો આવે છે અને સાતડો આવે છે, અહીંયા નથી આવતો, એટલે એ નહીં લેવાના. એટલે ગુસ્સા 2 થશે. 36 ને 84નો 2 2 4, 4 3 12, 12 તેરી 36, 2 2 4, 4 તેરી 12, 12 7 84. બેમાં સામાન્ય આવતા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, એટલે ગુસ્સા થશે 2 2 4, 4 તેરી 12, 12 45 ને 75, 2 2 4, 4 તેરી 12, 3 3 9, 9 5 45, 3 5 15, 15 5 75. ત્રણેયની અંદર સામાન્ય તગડો એક વાર આવે છે, ગુસ્સા 3. 24 70 ને 54, 24 70 ને 54ની અંદર બગડો એક વાર આવે છે. અવયવ જોઈ લેજો. 91 112 ને 49માં એ જ રીતે 91 17 13 7, 112માં 2 2 4, 4 તેરી 12, 12 24 7 112, 49માં 37 49. દરેકની અંદર સાતડો એક વાર છે એ ગુસ્સામાં આવે છે. ઓછામાં ઓછો આવતો હોય ને બંને 2 હોય અથવા તો 3 હોય સંખ્યા, જે કોઈ હોય એમાં બધામાં સરખા આવતા હોય અને ઓછામાં ઓછી વાર હોય એ ગુસ્સા થશે. એનાથી વિરુદ્ધ છે લસા, લઘુત્તમ સામાન્ય અવયવ. એ લસા મેળવીએ 24 ને 90 છે, તો 24ના પહેલાં અવયવ પાડીએ. 2 2 4, 4 2 8, 8 3 24, 90નો 2 3 6, 6 3 18, 18 5 90. હવે લસા મેળવવા માટે તો કે જે સંખ્યા લઈએ એમાં વધારેમાં વધારે વાર આવતી હોય, બરાબર, અને એ સંખ્યા છે એ બીજાની અંદર ભલે એક વાર આવતી હોય તો એ લખવાની, અને બાકી વધારે વાર આવતી હોય એ લખવાની. જેમ કે બગડો છે 2ની અંદર છે, પણ વધારે વાર ક્યાં આવે, તો કે અહીંયા, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. પછી તગડો છે એ 2ની અંદર છે, પણ વધારે વાર ક્યાં આવે, તો કે અહીંયા, એટલે 3 ગુણ્યા 3. પછી પાંચડો અહીંયા છે, અહીંયા નથી, તો એ એક વાર તો આવી જ, બરાબર. એટલે અહીંયા એક વાર આવ્યું તો એ ગુણ્યા 5 કરી દેવાનું, બરાબર. આ રીતના લસા મેળવવાનો. 2 2 4, 4 2 8, 8 3 24, 24 તેરી 72, 72 5 360. ચાલો એના જેવા બીજા લસાઓ મેળવીએ. 12 ને 48, તો 12ના આવ્યો 2 2 4, 4 તેરી 12, 48ના 2 2 4, 4 2 8, 8 2 16, 16 તેરી 48. લસા શું નીકળશે, તો કે બગડો 4 વાર લેવાનો,
તગડો 1 વાર લેવાનો. 48 87નો જ લસા. 12 16 24 36નો 12ના 16ના 24ના અને 36ના અવયવ પડી જાય પછી જોવાનું કે બગડો છે એ કેટલી વાર વધારે આવે, તો કે 4 વાર, એટલે એ લીધું. તગડો કેટલી વાર વધારે આવે છે, અહીંયા બધામાં છે જ, પણ તગડો છે એ 2 વાર અહીં વધારે આવે એટલે આ લખવાનું. 2 2 4 4 2 8 8 2 16 103 48 48 144. ચલો 8 10 ને 12ના અવયવ પડી જાય પછી જોવાનું બગડો કેટલી વાર વધારે આવે છે, તો કે અહીંયા 3 વાર વધારે આવે છે એટલે એ લીધા. પછી તગડો અહીંયા 1 વાર આવે છે, પાછળો અહીંયા 1 વાર આવે છે, એ લખી નાખવાના. એટલે લસા થશે 2 2 4 4 2 8 8 3 24 24 5 120. 15 25 30નો અવયવ પડી જાય પછી જોવાનું બગડો કેટલી વાર અહીં વધારે આવે, તો કે 1 વાર આવે, એ લખી નાખ્યું. તગડો 1 જ વાર આવે છે એટલે એ લખી નાખ્યું. પાછળો છે અહીંયા 2 વાર આવે છે એટલે × 5 × 5 પછી 25 25 તરી 75 75 2 150. પછી છઠ્ઠામાં 40 48 ને 45, તો 40 48 ને 45ના અવયવ પડી જાય પછી જોવાનું કે કેટલી વાર વધારે આવે, તો કે બગડો છે 5 વાર આવે છે એટલે લખ્યા. પછી તગડો આવે છે તો કે હા, પણ અહીંયા 2 વાર આવે છે એટલે એ લખવાનો, વધારે વાર આવતો હોય. પાછળો આવે છે તો કે હા 1 જ વાર છે, 2માં એટલે 1 જ વાર થશે, બરાબર. 2 2 4 4 2 8 8 2 16 16 2 32 32 તરી 144. આ રીતના કરતો ઉલટું તમે ગણી શકો. 5 તરી 15 15 તરી 75 75 2 150 150 2 5 3 3 9 9 5 45 45 2 90 90 2 180 180 2 360 ને 360 2 720, બરાબર. એ રીતે તમે કરી શકો. આ રીતના લસા છે એ મેળવવાના છે, બરાબર છે. તો આ બધા પ્રશ્નના મહાવરાઓ કરતા રહેજો. હવે આગળના જે ભાગ છે એના વિશેની વાત કરી દઈએ કે કયા કયા પ્રશ્નો હવે આવે છે. હવે આગળ અહીં આપણે જોઈ શકીએ છીએ પ્રશ્ન 9મો છે અને 10મો પ્રશ્ન છે. પ્રશ્ન 9ની રકમ તમે જોઈ લ્યો. 6 8 અને 12થી વિભાજ્ય હોય તેવી 3 અંકોની સૌથી નાની સંખ્યા મેળવવાની. 10મો પ્રશ્ન છે એવી રીતનો છે કે એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને 6 15 અને 18થી ભાગવાથી દરેક સ્થિતિમાં 5 જ શેષ રહે, બરાબર. આ 2 પ્રકારના રકમના દાખલા છે. એમાં 9મો પ્રશ્ન એવી રીતનો હતો કે 6 8 અને 12થી વિભાજ્ય હોય તેવી 3 અંકોની સૌથી નાની સંખ્યા મેળવવાની. તો આપને ખ્યાલ છે કે 6 4 24 થાય, 8 3 24 થાય અને 12 2 24 થાય. પછી 24ને આપણે 5 વડે, બરાબર, 24 4 છે 96 થાય છે અને 24 5 120, એટલે સૌથી નાની 3 અંકની સંખ્યા કઈ થઈ? 120 થઈ. પણ એ જે સંખ્યા આવી છે એ કેના વડે આવી છે? 24 વડે. 6 8 અને 12થી વિભાજ્ય હોય તેવી 3 અંકોની સૌથી નાનામાં નાની સંખ્યા 120, એટલે એ 24 5થી થાય છે, એટલે એમાં અંક જે આવ્યો છે એ 24 આવે છે, બરાબર. એના દ્વારા એ જે સંખ્યા છે એ મળેલી છે. એ જ રીતના 10મો પ્રશ્ન એવી રીતનો હતો કે એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને 6 15 અને 18થી ભાગવાથી દરેક સ્થિતિમાં 5 શેષ રહે. તો આપને ખ્યાલ છે કે 15 6 90 થાય, તો 90માં 5 ઉમેરે તો 95 થાય, એટલે 5 શેષ તો જ રહે ને. તો 6નો ભાગ છે એ ચલાવવાનો છે, 95 વડે ભાંગીએ તો ઉપર ભાગફળમાં 15 આવશે અને 5 શેષ વધશે. એ રીતના 15 6 90 અને 5 શેષ વધશે 95માં, અને 18 5 90, એટલે એમાં પણ 5 શેષ વધશે 95માં. તો અહીં 6 15 અને 18 ત્રણેય સંખ્યાને 95 વડે ભાગ પાડવામાં આવે ને ત્યારે તેમાં 5 શેષ છે એ બાકી રહે છે. તેથી તે સંખ્યા કઈ થાય? તો કે 95 એવી સંખ્યા થાય જે 6 15 અને 18ને દરેક સ્થિતિમાં ભાંગીએ તો 5 શેષ વધે છે, બરાબર. એ રીતના તમે ગણી શકો. 11મો પ્રશ્ન પહેલાં તમે જોઈ લ્યો. જેમ કે એમાં જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ છે, એ અનુક્રમે 48 સેકન્ડ 72 સેકન્ડ 108 સેકન્ડ પછી બદલાય છે. જો તે એક સાથે સવારે 8 વાગે બદલાય તો તે ફરીથી એક સાથે ક્યારે બદલાશે, બરાબર. 8 વાગે બદલાણી તો ફરીથી પાછી ક્યારે બદલાય એ વિશેનો દાખલો છે એ આપણે ગણવાનો થાય છે. તો આપને ખ્યાલ છે 48 સેકન્ડ 72 સેકન્ડ અને 108 સેકન્ડના આપણે પહેલાં તો શું પાડવા પડશે? અવયવ પાડવા પડશે. પછી એનો અવયવ પાડી અને એનો જે લસા છે એ મેળવીએ તો એ લસા દ્વારા આપણે એ સેકન્ડ છે એ તારવી શકશું.
અને એના આધારે કેટલી સેકન્ડ પછી ફરી પાછું ભેગું થશે, બરાબર, ફરી પાછી ત્રણેય લાઇટ એકસાથે, એ આપણે ગણી શકશું. તો અવયવ પાડીએ પહેલાં. 48ના અવયવ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 2 4, 4 2 8, 8 2 16, 16 તેરી 48. 72ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 2 2 4, 4 2 8, 8 3 24, 24 તેરી 72. 108ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 2 2 4, 4 તેરી 12, 12 તેરી 36, 36 તેરી 108. હવે લસા મેળવવો હોય તો આપણે ખ્યાલ છે કે અહીં અંક 2 અને 3 આવે છે, પણ એમાં વધારેમાં વધારે 2 ક્યાં આવે તો કે અહીંયા 4 વાર આવે છે, અને વધારેમાં વધારે 3 ક્યાં આવે તો કે અહીંયા 3 વાર આવે છે. તો આપણે લસા લખી શકીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, બરાબર. 2 2 4, 4 2 8, 8 2 16, 16 તેરી 48, 48 તેરી 144 ને 44, 144 ગુણ્યા 3 એટલે 432 લસા થશે, બરાબર. તો 432 સેકન્ડના આપણે ભાગ પાડવા હોય, મિનિટની અંદર ભાગ પાડવા હોય, તો આપણે ખ્યાલ છે કે 7 મિનિટ છે એની સેકન્ડ કેટલી થાય, તો 7 મિનિટની સેકન્ડ થાય 420 સેકન્ડ. કઈ રીતે, તો કે 7 6 42, એટલે 7 ગુણ્યા 60 કરો એટલે કેટલા આવી જાય, તો કે 420 સેકન્ડ આવે. બાકીની કેટલી વધી, તો કે 12 સેકન્ડ વધી. તો 7 મિનિટ ને 12 સેકન્ડ ઉપરની થઈ, બરાબર. હવે એક સાથે આપણે લખી શકીએ, તેથી એક સાથે સવારે 8 વાગે ટ્રાફિક લાઇટ બદલાયા પછી હવે એ 8 કલાક 7 મિનિટ અને 12 સેકન્ડે ફરીથી એક સાથે પાછી બદલાશે. ટ્રાફિક લાઇટ 8 કલાક 7 મિનિટ અને 12 સેકન્ડે ફરીથી એક સાથે પાછી બદલાશે, બરાબર. એ રીતના તમે કહી શકો છો, બરાબર છે. પછી માંગ્યા મુજબના જવાબની આપણે વાત કરવાની છે. લસા ગુસ્સા મેળવ્યા બાદ હવે આપણે પ્રશ્ન આવે છે 12મો, જેની અંદર માંગ્યા મુજબના જવાબ છે એ આપવાના છે. એમાંનો પહેલો પ્રશ્ન છે છાयांકિત કરેલ ભાગનો અપૂર્ણાંક છે લખવાનો છે. અહીં છાयांકિત કરેલો ભાગ છે કેટલો છે, ઓકે 4 ભાગમાંથી 2 ભાગ છે એટલે 2/4 બરાબર 1/2 લખી શકો. એ જ રીતના અહીંયા ટોટલ 9 ખાના છે, એમાંથી 8 ખાના ભરેલા છે છાयांકિત એટલે 8/9, અને અહીં 6 ખાના છે એમાંથી 3 ભરેલા છે 3/6, એના બરાબર 1/2 છેદ ઉડે તો 1/2 એવી રીતના લખી શકાય છે, બરાબર. અને બીજો પ્રશ્ન આ રીતનો છે, એના આપણે છાयांકિત કરેલા ભાગ છે એ દર્શાવવાના છે, એ પણ દર્શાવી દઈએ, બરાબર. તો અહીં માંગ્યા મુજબના જવાબમાં આપણે પહેલું જે જોયું છે એની અંદર ખ્યાલ આવી ગયો કે 2/4 એટલે 2 2 4 એ રીતના છેદ ઉડે છે તો 1/2 પણ લખી શકાય. અહીં 8/9 બીજાનો જવાબ આવ્યો હતો, અને 3/6 એના બરાબર 3 2 6 એટલે 1/2 પણ લખી શકીએ. તો આ પણ આન્સર સાચો જ કહેવાય, બરાબર. 3/6 લખ્યો તો 2/4 લખ્યો હોય તો. હવે બીજો જે પ્રશ્ન હતો એની અંદર છાयांકિત કરવાના હતા ભાગ, બરાબર. તો એની અંદર આવી રીતના 3 ખાના છે, એમાં નીચે લખેલું 2/3 એવો ભાગ. તો આ 3 ભાગમાંથી 2 ભાગ કોઈ પણ તમે છાयांકિત કરી શકો, આ પણ કરી શકો, તો વચ્ચેનો ખાલી રહે. આ બાજુના 2 કરો તો આ ખાલી રહે, બરાબર. કોઈ પણ 2 ભાગ છે છાयांકિત આવી રીતના કરી દેવાનો છે. અહીંયા કોઈ પણ 1 ભાગ છે એ છાयांકિત કરવાનો છે, અને અહીંયા ટોટલ 6 ભાગ છે એ, બરાબર. એમાં 6 ભાગમાંથી 5 ભાગ છાयांકિત કરવાનો છે, 1 ભાગ કોઈ પણ એક ખાલી રહેશે, બરાબર છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે તમારા વર્ગખંડમાં કુલ સંખ્યામાંથી છોકરીઓની સંખ્યા અપૂર્ણાંક સ્વરૂપમાં લખવાની છે. તો વર્ગખંડની અંદર કુલ સંખ્યા છે એમાં છોકરીઓની સંખ્યા છે એ ધારો કે 14 છે, અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ધારો કે 40 છે. તો અપૂર્ણાંક સ્વરૂપે તમે 14/40 કરીને લખી શકો, એટલે 7 2 14 અને 20 2 40, તો 2 2 કેન્સલ, 7/20 એ અપૂર્ણાંક સ્વરૂપે તમે વર્ગખંડમાં કુલ સંખ્યામાંથી છોકરીઓની સંખ્યા અપૂર્ણાંક સ્વરૂપે આ રીતે લખી શકો છો. પછી ચોથો પ્રશ્ન છે તમારી પાસે 30 ચોકલેટ છે, તમે તમારા મિત્રોને 20 ચોકલેટ આપી, તો તમે કેટલામાં ભાગની ચોકલેટ મિત્રોને આપી કહેવાય. તો મિત્રોને આપેલ ચોકલેટનો ભાગ છે એ કઈ રીતે મળશું, તો આપેલી મિત્રોને જે ચોકલેટ છે એના છેદમાં કુલ ચોકલેટ. મિત્રોને કેટલી ચોકલેટ આપી, તો 20, કુલ કેટલી હતી 30, તો 20/30, બરાબર. 10 2 20 ને 10 3 30, 10 10 કેન્સલ, એટલે 2/3 વધ્યું. તેથી તમે લખી શકો કે 2/3 ભાગની ચોકલેટ મિત્રોને આપી કહેવાય, બરાબર. પછીનો જે ભાગ 5મો છે 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો, જેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે. તો પ્રાકૃતિક સંખ્યા 2 ગણવા છે ને 12 ગણવા છે, તો 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. હવે એમાં અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ, તો 1 2 1 3 1 5 7 ને 11. તો પ્રાકૃતિક સંખ્યાઓ ટોટલ 11 છે,
અને એમાંથી અવિભાજ્ય કેટલી નીકળી? 5 નીકળી. તો અપૂર્ણાંકમાં લખવા માટે અહીં કુલ 11 પ્રાકૃતિક સંખ્યાઓ છે અને 5 એમાંથી અવિભાજ્ય સંખ્યાઓ છે, બરાબર. તો કુલ છેદમાં રહેવું જોઈએ. તો આપણે કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે એમ કહી શકીએ તો કે 5ના છેદમાં 11માં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે એ અપૂર્ણાંકમાં લખી શકીએ છીએ. તો આ 5માનો જવાબ હતો, બરાબર છે. તો આ રીતના ત્રીજો આપણે જોયો પ્રશ્ન. ચોથો પ્રશ્ન પણ જોઈ લીધો ચોકલેટવાળો. પછી પ્રાકૃતિક સંખ્યામાંથી અવિભાજ્ય સંખ્યાઓ પણ જોઈ લીધી, બરાબર. એના પછીના પ્રશ્ન છે એમાં છઠ્ઠો, બરાબર, સભ્યોમાંથી પુરુષની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા અપૂર્ણાંક સ્વરૂપે લખવાની. સંખ્યા રેખા ઉપર આ વસ્તુઓ છે 3 એ દર્શાવવાની છે અને ત્યાર પછી એની અંદર શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકમાં વર્ગીકરણ કરવાનું છે. એ બાકીના પ્રશ્નો હવે આપણે જોઈએ કઈ રીતે કરવા, બરાબર. તો એના પછીનો હવે છઠ્ઠો જે દાખલો છે એની અંદર એમ કીધું કે તમારા ઘરના કુલ સભ્યોમાંથી પુરુષની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યાનો અપૂર્ણાંક સ્વરૂપે લખવાની. તો પુરુષની સંખ્યા ઉપર લખીએ અને સ્ત્રીઓની સંખ્યા છેદમાં લખીએ. ધારો કે પુરુષોની સંખ્યા 2 છે અને સ્ત્રીઓની સંખ્યા 3 છે, તો 2/3 થાય. પછી તમારા ઘરની અંદર જે પુરુષોની સંખ્યા હોય એના પ્રમાણે લખવાનું. ધારો કે પુરુષોની સંખ્યા 4 હોય, સ્ત્રીઓ 3 હોય, તો 4/3 થાય. એ રીતના થશે, બરાબર. અપૂર્ણાંકમાં લખવાનું છે. ત્યાર પછી 7મો છે આપેલ અપૂર્ણાંકને સંખ્યા રેખા પર દર્શાવવાનું. 1/3 ને કઈ રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવશું? તો 0 અને 1ની વચ્ચે 2 અને 3 ભાગ થશે. ટોટલ 1/3 એટલે એના ટોટલ 3 ભાગ છે, એમાંનો 1 છે, બરાબર. તો 0 પછી 1/3, પછી 2/3 અને 3/3 એટલે 1 થઈ જાય, પાછો ઉડી જાય. એટલે તો આ 1/3 આવી રીતે દર્શાવવાનું. હવે એ જ રીતના આ બધાને દર્શાવવા માટે શરૂઆત 0/10થી કરવાની. પછી 1/10, 2/10, 3/10, એ રીતના 10/10 સુધી કરવાનું. એમાં જે દર્શાવવાના છે હવે 0/10, 1/10 એ દર્શાવવાનો છે. પછી 5/10 દર્શાવવાનું છે અને 10/10 દર્શાવવાનું છે અહીંયા. અને એના પછી ત્રીજો જે હતો એ રીતનો હતો 2/5, 3/5, 8/5 અને 4/5 એટલો દર્શાવવાનો છે. તો 0 એટલે 0/5 એ લખી શકો. પછી 1/5, 2/5, 3/5, 4/5, 5/5, 6/5, 7/5, 8/5, 9/5 ને 10/5. આ બધાની વચ્ચે 1-1 સેમી જેટલું અંતર રાખી દેવાનું, બરાબર. અને દરેકની અંદર તમે જુઓ અહીં જે ભાગ આપ્યો છે એ દર્શાવતો 2/5 દર્શાવવાનું, 3/5 દર્શાવવાનું, 4/5 દર્શાવવાનું. પછી સીધું કયો આવ્યું? 8/5 આવ્યું, એટલે એ દર્શાવવાનું. આ 0 અને અહીંયા સીધું શું થઈ જાય? 1 થઈ જાય. અને 10/5 એટલે સીધું શું થઈ જાય? 2 થઈ જાય. 5 2 10 છે, ઉડી જાય એટલે 2 થઈ જાય. 5 1 5 એટલે અહીંયા 1 થઈ જાય. પણ અહીંયા આવી રીતના લખેલું છે એટલે આપણે ખ્યાલ આવે કે આટલો ભાગ છે. એટલે 0, 1 અને 2ની વચ્ચે આ બધી સંખ્યાઓ આવી, બરાબર. ત્યાર પછી આપેલ અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકમાં વર્ગીકરણ કરવાનું. આપેલા જેટલા અપૂર્ણાંક છે એની અંદર શુદ્ધ અપૂર્ણાંક કોને કહેતો કે અંશ નાનો હોય, છેદ મોટો હોય. તો એવા 5/27, 5/28 ને 7/17 થશે. અને અશુદ્ધ અપૂર્ણાંકની અંદર તો કે અંશ મોટો હોય, છેદ નાનો હોય. એમાં આવશે 11/3, 7/3, 20/3, 5/3 અને 19/6. તો આ રીતે તમે કોષ્ટક સ્વરૂપે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકનું વર્ગીકરણ દર્શાવી શકો છો. તો 8માનો આન્સર હતો. હવે આપણે જે આગળ જોઈએ શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકનું વર્ગીકરણ કર્યા પછી એની અંદર 9મો પ્રશ્ન છે આ રીતનો આવશે, બરાબર. એના પછી 10મો પ્રશ્ન આ રીતનો છે. એની અંદર મિશ્ર અપૂર્ણાંક છે એ મેળવવાના છે, એ જોશું. એના પછી આપણે 11મો પ્રશ્ન જોશું. એમાં મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાના છે. એ બધા આન્સર્સ છે. અને એના પછી આપેલી દરેક સંખ્યા જે એમાં કોષ્ટક જે દોરેલું છે ચોરસ, એની અંદર સાચી સંખ્યા કઈ આવશે એ મેળવવાનું છે. તો એ દરેક આપણે આન્સર્સ જોઈ લેશું, બરાબર છે. જેમ કે અહીં 9મો પ્રશ્ન છે, એ 9મો પ્રશ્ન એ રીતનો છે કે જેનો અંશ એ છેદ કરતાં 4 ઓછો હોય તેવા 5 અપૂર્ણાંક લખવાના. એટલે અંશ કોઈ પણ હોય એના કરતાં, બરાબર, છેદ કરતાં એ 4 ઓછો જ હોવો જોઈએ. એવા કોઈ પણ 5 અપૂર્ણાંક તમે લખવાના છે. તો અહીં 5 અપૂર્ણાંક આપણે લખી શકીએ 3/7, બરાબર. જેમાં અંશ છે એ 4 ઓછો છે છેદ કરતાં, બરાબર. 3 છે એ 4 ઓછો છે 7 કરતાં, બરાબર. એ જ રીતના 3/7, પછી 5/9, 7/11, 9/13 અને 11/15. આ 5 અપૂર્ણાંક કોઈ પણ લખી શકો છો.
ત્યાર પછી 10મો પ્રશ્ન એ રીતનો હતો કે આપેલ સંખ્યાને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાનું, બરાબર. તો મિશ્ર અપૂર્ણાંકની અંદર દર્શાવવા માટે આપણે 17/4 ને કઈ રીતે દર્શાવશું? ચોકે ચોકે 16 ને 1 17, 17/4. 7/3 ને કઈ રીતે દર્શાવશું? 3 2 6 ને 1 7, 7/3. 28/5 ને કઈ રીતે દર્શાવશું? 25 25 ને 3 28/3, 28/5. 20/3 ને કઈ રીતે દર્શાવશું? 6 તેરી 18, 18 ને 2 20, બરાબર. 11/5 ને 5 2 10 ને 1 11, બરાબર. 27/5 ને 25 25 ને 2 27/5. પછી 5/2 ને 2 2 4 ને 1 5, 5/2 76/9 ને 8 9 72, 72 ને 4 76/9, 66/7 ને 9 7 63, 63 ને 3 66. થઈ જાય ને? ચાલો, એ થઈ જાય પછી એમની અંદર આપેલ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવવાના છે, બરાબર. જેમ કે અહીં આપેલા છે 2 પૂર્ણાંક 3/4, તો એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના. 4 2 8, 8 ને 3 11, 11/4, 9 7 63, 63 ને 1 64/9, 9 5 45, 45 ને 7 52/9, 7 4 28, 28 ને 3 31/4, 7 5 35 ને 6 41/7, 6 2 12, 12 ને 5 17/6, 10 5 50 ને 3 53/5, 9 9 3 27, 27 ને 2 29/3, 8 5 40 ને 4 44/5, બરાબર. ત્યાર પછી આપેલ દરેક જે ચોકઠા છે એની અંદર ચોરસની અંદર સાચી સંખ્યા મૂકવાની છે. જેમ કે 2/7 છે તો 2 2 4, તો 7 2 કેટલા થાય? 14 થાય, ત્યાં 14 મૂકવાના. 45/60 આપ્યું છે તો 45 માટે 15 લખ્યું, તો 15 તેરી 45 થાય, તો કેટલા તેરી 60 થાય? તો કે 20 તેરી 60 થાય, તો અહીંયા 20 મૂકવું પડે. 3/10 છે તો 3 4 12 થાય, તો 10 4 કેટલા થાય? 40 થાય, તો અહીંયા 40 મૂકવું પડે. 5/8માં તો કે અહીંયા 5 2 10 થાય, છેદમાં તો કે 8 2 16 થાય, એટલે અહીં 16 મૂકવું પડે. 18/24માં તો કે 6 4 24 થાય છે, બરાબર. તો અહીંયા 6 તેર 18 થાય, તો 6 6 કેન્સલ થઈ જાય, 3 વધે, બરાબર. 5/11માં 5 તેરી 15 થાય અને 11 તેરી 33 થાય, બરાબર. એટલે 3ના આધારે મૂક્યું છે. 11 3 33, તો 5 તેરી 15, અહીંયા 15 મૂકવાનું. 3/5માં 3 4 12 થાય અને 5 4 20 થાય છે, તો 4ના આધારે મૂક્યું છે, એટલે કે અહીંયા 12 આવશે. પછી 9 9 6 54 થાય છે, 5 6 કેટલા થાય? 30 થાય, એટલે 30 આવશે. 36/24માં તો કે 12 તેરી 36 થાય ને 12 2 24 થાય, 12 12 કેન્સલ, એટલે 3/2 વધે, એટલે અહીંયા 2 આવે, બરાબર. આ રીતના તમે સાચી જે સંખ્યા છે એ ચોરસની અંદર મૂકવાની થઈ છે. હવે આપણે અગાઉ શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક મિશ્ર સ્વરૂપમાં પણ જોઈ લીધા અને ચોરસની અંદર એ પ્રમાણે સાચી સંખ્યા પણ મૂકી. હવે એના પછીનો જે ભાગ છે એ અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવાનો છે, કે નાનામાં નાનો એનો ઉપર નીચે છેદ ઉડાડો, અંશ અને છેદમાં જે કંઈ ભાગ છે એના અવયવ પાડી અને છેદ ઉડાડી અને એના અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવાના છે, બરાબર. એ જોવાઈ જાય એના પછી આ તમારે તમારી જાતે આના અતિ સંક્ષિપ્ત રૂપ કરવાના છે. આ 12 નોંધ કરી લેજો, બરાબર. રકમ જોઈ અને તમારી જાતે આપણે જે દાખલા ગણશું આ 8, એના આધારે તમારે આ દાખલા છે તમારી નોટબુકમાં ગણવાના છે. એ અતિ સંક્ષિપ્ત રૂપમાં જ ફેરવવાના છે. અને એના પછી એ થઈ જાય પછી અપૂર્ણાંકોની સરખામણી કરવાની છે, કયો મોટો છે કયો નાનો છે, અને એના બરાબરની નિશાની, જો સરખો હોય તો બરાબરની નિશાની મૂકવાની. આ બધાની અંદર આપણે જોઈ લેશું કે કઈ નિશાનીઓ કેની અંદર આવે છે. અને એટલા જોવાઈ જાય એના પછી એક દાખલો ગણશું જેની રકમ છે, બરાબર. તો એમાંનો પહેલો જે હતું એ 13મો હતો, અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાનું. તો એની અંદર પહેલું હતું 4/6, તો એને અતિ સંક્ષિપ્ત રૂપમાં કઈ રીતના ફેરવશું? 2 2 4, 3 2 6, 2 2 ઉડી જાય એટલે 2/3, બરાબર. પછી બીજું છે 10/50, તો 10 1 10, 10 5 50, 10 10 ઉડી જાય એટલે 1/5. 30/60 30 1 30, 30 2 60, 30 30 ઉડી જાય 1/2.
48/60નું 12 4 48, 12 5 60, 12 12 ઉડી જાય, 4/5. 84/98, 14 6 84, 14 7 98, 14 14 ઉડી જાય, 6/7. 36/24નું 12 13 36, 12 2 24, 12 12 ઉડી જાય, 3/2. 15/75 હતું, 15 1 15, 15 5 75, 15 15 ઉડી જાય તો 1/5. 150/200 તો 3 5 15, 15 10 50, 150, અને 4 5 20, 20 10 100 200 થઈ જશે. તો 5 5 ઉડી જાય ને 10 10 ઉડી જાય તો 3/4 વધે. તો આ રીતના અતિ સંક્ષિપ્ત રૂપમાં નાનામાં નાનો જે થતું હોય ભાગ અંશને છેદમાં, એ અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય. અને એના પછીનો જે પ્રશ્ન છે એ 13મો પ્રશ્ન છે. અપૂર્ણાંકોની સરખામણી કરી લેસ ધેન ગ્રેટર ધેન ને એના કરતાં બરાબર હોય તો બરાબરની નિશાની મૂકવાની. આ દરેક નિશાનીઓ છે એ તમે જોઈ લો. જેમ કે અહીંયા 1/6 છે ને 1/3 છે, તો 1/6 ભાગ કરો ને 1/3 ભાગ કરો. તેમાં મોટો કયો થાય? તો કે 1/3 ભાગ કર્યા હોય એ મોટો થાય, 6 ભાગ વધારે છે એટલે એ નાનો થશે. એટલે લેસ ધેન આવી રીતના હશે. જે મોટો હોય એની બાજુ પાંખ્યું છે એ મોટું જ હશે, અને આ જે એક તરફનો ભાગ છે, ખૂણાનો ભાગ છે, એ નાના તરફ રહેશે. બરાબર. એવી જ રીતના બધાની અંદર તમે જોઈ લો. બરાબર. તેની અંદર કયો ભાગ આવે છે? જે મોટું હોય એ બાજુ ખુલ્લો ભાગ જશે, અને ખૂણાનો ભાગ છે નાનું હોય એ બાજુ જશે. અહીંયા ગ્રેટર ધેન આવશે, અહીંયા લેસ ધેન આવશે, અહીંયા લેસ ધેન આવશે, અહીંયા ગ્રેટર ધેન, અહીંયા લેસ ધેન, અહીંયા લેસ ધેન, અહીંયા ગ્રેટર ધેન, અહીંયા લેસ ધેન, અહીંયા ગ્રેટર ધેન, અહીંયા ગ્રેટર ધેન, અહીંયા ગ્રેટર ધેન. પછી અહીંયા ગ્રેટર ધેન આવશે. આ બે સરખા જ છે, 2/4 એટલે 1/2 આવ્યું, 3/6 તો 1/2 એટલે બરાબર જ કહેવાય. બરાબર. છેદ ઉડી જાય એટલે 1/2 બેમાં આવી જાય. અહીંયા ગ્રેટર ધેન, આ મોટો છે. બરાબર. આ રીતના લખી નાખવાની છે, બધી નિશાનીઓ કરી નાખવાની છે. એ થઈ જાય. પછી 14મો પ્રશ્ન છે. રફીકે 1 કલાકમાં 3/6 ભાગનું કામ પૂર્ણ કર્યું. રોહિતે 1 કલાકમાં 3/4 ભાગનું કામ પૂર્ણ કર્યું. તો કોણે વધારે કામ પૂર્ણ કર્યું 1 કલાકની અંદર? તો 3/6 ભાગ એટલે શું થાય? તો કે 3 1 3, 3 2 6. બરાબર. 3 3 ઉડી જાય તો 1/2. તો કેટલો કહેવાય? 1/2 એટલે 0.5 કહેવાય. બરાબર. અને 3/4 છે એ કેટલો કહેવાય? તો કે 0.75 કહેવાય. આમાં વધારે કયો હોય? 0.5 મોટો કહેવાય કે 0.75 મોટો કહેવાય? તો કે 0.75 મોટો કહેવાય. એ કોનો હતો? તો કે એ રોહિતનો હતો. તો અહીં આપણે લખી શકીએ કે અહીં રોહિતે 1 કલાકમાં વધારે કામ પૂર્ણ કર્યું કહેવાય. આ રીતના તમે દાખલો ગણી શકો છો. હવે એ દાખલા પછી પ્રશ્ન 15માં આવે છે. અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરવાના છે. એ અપૂર્ણાંકના સરવાળા બાદબાકી થઈ જાય. બરાબર. આ રકમ છે એમની. ના પછી ખૂટતો અપૂર્ણાંક છે એ લખવાનો છે. જે કાંઈ ખૂટતો અપૂર્ણાંક હોય છે એમના વિશેની માહિતી દેવાની. અને એ દાખલા થઈ જાય. પછી ટોપલીઓની અંદર નારંગીઓ કેટલી છે એ દાખલો કરવાનો છે. અને ત્યાર પછી ઉકેલ મેળવવાના દાખલા છે, જેમાં લસા લેવો પડશે. ઉકેલ મેળવવા માટે સરવાળા અને બાદબાકી સહિતના મિશ્ર સંખ્યા પણ આપેલી છે, એમને પૂર્ણાંકમાં ફેરવી અને એમની બાદબાકી સરવાળા જે આપ્યા છે એ કરવાના છે. બરાબર. આ દાખલાઓ છે એ હવે આપણે જોઈએ છીએ. અને એના સિવાયના વધારાના દાખલા પણ આ તમારે ગણવાના છે. આ તો હું ગણાવીશ જ. એના સિવાયના બીજા દાખલાઓ છે એ પણ તમારે સાથે ગણવાના છે નોટબુકની અંદર. આ દાખલાઓ પણ નોંધી લેજો. આ 10 દાખલાઓ છે એ ઉપરના જે આપણે દાખલાઓ છે એના આધારે જ બરાબર ઉકેલ મેળવવાના છે. તો એ રીત શીખી લેજો. પછી આ 10 દાખલા તમારી રીતે જાતે ગણવાના છે. અને ત્યાર પછી 19માં પ્રશ્નો છે એમાં દાખલા ગણવા છે. એમાં પહેલો આપેલો છે 20 નોટબુકની કિંમત આટલી હોય તો એમાંની 3/4 નોટબુકની કિંમત કેટલી? બરાબર. ટોટલ 20 નોટબુકની આટલી છે તો 3/4 એટલે 75% જેવું થયું. એની નોટબુકની કિંમત કેટલી? ચલો રેડી. ચલો એટલા દાખલા પહેલાં આપણે જોઈ લઈએ 15થી લઈને અહીંયા સુધીના. તો પ્રશ્ન 15માની અંદર છે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરો. બરાબર. એમાં પહેલો દાખલો છે 1/18 વત્તા 1/18. તો અહીં લસા તો 18 નીકળશે એટલે બરાબર કંઈ લખી શકો છેદમાં 18. ઉપર
બેનો સરવાળો થશે 1 + 1 એટલે 2, 2/18 એટલે 2/2 × 9, 2 કેન્સલ થઈ જાય તો 1/9 વધે. બીજો છે 7/5 ઓછા 2/5, લસા લેશો એટલે 5 જ આવશે. ઉપર 7 - 2 એટલે 5, 5/5 એટલે 5 × 5, 1 આવશે જવાબ. ત્રીજામાં 1/12 વત્તા 5/12, લસા 12 આવશે. ઉપર સરવાળો થશે 1 + 5 એટલે 6, 6/12, 6 × 1 = 6, 6 × 2 = 12, 6 કેન્સલ એટલે 1/2 આવશે. ચોથું છે 1/4 વત્તા 0/4, 1 + 0/4 એટલે કે 1/4 આવશે. પાંચમું છે 3 - 12/5, તો અહીં લસા લ્યો તો 5 અહીંયા ગુણાકારમાં જાય, 3 × 5 બરાબર ગુણાકારમાં -12/5, 3 × 5 15, 15માંથી 12 જાય તો 3 વધે, છેદમાં 5 તો છે જ, તો 3/5 જવાબ આવશે. છઠ્ઠું છે 5/8 વત્તા 3/8, લસા લઈએ તો 8 આવશે, 5 + 3 કરીએ તો 8, 8/8 એટલે 1 થશે. પછી 16મો પ્રશ્ન છે ખૂટતો અપૂર્ણાંક લખવાનો છે બરાબર. જેમ કે અહીં રકમ છે એની અંદર પહેલું આપેલું 7/10 માઇનસ અહીંયા ખૂટતો અપૂર્ણાંક લખવાનો, એના બરાબર 3/10 આપ્યો છે. તો અહીં તમે જોઈ શકો 3/10 સામે ક્યારે આવે, તો 7 આમાં લસા લ્યો તો નીચે છેદ તો સરખો જ રહેવાનો બરાબર. એટલે અહીંયા 7માંથી કેટલા બાદ કરીએ તો 3 આવે, તો કે 4, તો 7/10 માઇનસ 4/10 કરીએ તો 7માંથી 4 જાય એટલે 3 આવી જાય, છેદમાં 10 તો છે જ, લસા લીધો એટલે છેદમાં 10 રહેવાનો. તો એ 3/10 ક્યારે આવ્યા, તો કે અહીંયા તમે 4/10 લખ્યું ત્યારે, એટલે અહીંયા આન્સરમાં 4/10 લખવાનો ખૂટતો અપૂર્ણાંકમાં. પછી અહીં ખૂટતો અપૂર્ણાંક લખવાનો છે, એને -3/21 બરાબર 5/21 એવું આપ્યું. તો કેટલામાંથી 3 બાદ કરીએ તો 5 આવે, તો 8માંથી, છેદમાં 21 તો એમને જ રહે, 8/21 માઇનસ 3/21 એના બરાબર શું થાય, તો લસા લે તો છેદમાં 21, ઉપર 8 - 3 એટલે 5, 5/21. તો અહીંયા શું તમે મૂક્યું, તો કે ખૂટતો અપૂર્ણાંકમાં 8/21 મૂક્યું ત્યારે 5/21 આવ્યું. પછી ત્રીજો છે એની અંદર ખૂટતો અપૂર્ણાંક લખવાનો, -3/6 બરાબર 3/6. તો અહીં ખૂટતો અપૂર્ણાંક 1 - 3/6 કરીએ તો લસા લઈએ તો 6 × 1 = 6, 6માંથી 3 જાય તો 3/6 તો છે જ, 3/6 ક્યારે આવ્યું, તો કે અહીં 1 મૂક્યો ત્યારે. પછી અહીં ખૂટતો અપૂર્ણાંક લખવાનો વત્તા 5/27 બરાબર 12/27. તો અહીં સરવાળાની નિશાની છે, અહીં 12 થવો જોઈએ, 5ની હારે કેટલા ઉમેરીએ તો 12 થાય, તો કે 7, તો 7/27 વત્તા 5/27 કરીએ તો 7 + 5/27 એટલે 12/27 થઈ જાય. તો અહીંયા શું મૂક્યું આપણે, તો 12/27 આવ્યું, તો કે ખૂટતો અપૂર્ણાંક 7/27 મૂક્યો એટલે આવ્યું. એટલે એના પછી 17મો દાખલો છે, એની રકમ એ રીતની છે કે જાવેદને ટોપલીઓમાંથી 5/7 ભાગની નારંગી આપવામાં આવી, તો હવે ટોપલીમાં બીજા કેટલા ભાગની નારંગીઓ બાકી છે, તો કુલ ટોપલીનો ભાગ 1 ગણીએ, એમાંથી અપૂર્ણાંક બાદ કરીએ, 1 - 5/7 ભાગ છે એટલી નારંગી આપી દીધી. તો હવે લસા લઈએ, 7 × 7 -5 છેદમાં 7, 7માંથી 5 જાય તો 2, 2/7 એટલે બીજી ટોપલીમાં 2/7 ભાગની નારંગીઓ બાકી હશે બરાબર. એટલે 5/7 ને 2/7 ટોટલ થઈ ગયો 1 બરાબર. એટલે ટોટલ નારંગી માટે આપણે મેળવતું એટલે 1માંથી બાદ કર્યું એટલે બીજી ટોપલીમાં નારંગીઓ છે એ 2/7 ભાગની બાકી રહેશે. હવે એના પછીનો છે પ્રશ્ન 18મો, ઉકેલ મેળવો. પહેલો છે એમાં 1/3 વત્તા 2/7. તો અહીંયા લસા લઈએ તો 7 અહીંયા ગુણાકારમાં જાય તો 1 × 7 વત્તા અહીંયા લસા લઈએ તો 2 × 3 છેદમાં 3 × 7 એટલે 21, 7 × 7 વત્તા 3 × 2 = 6 છેદમાં 21, 7 ને 6 સરવાળો કરીએ તો 13, 13/21 જવાબ આવે. બીજો છે 1/3 વત્તા 3/4 વત્તા 2/5, ત્રણેયનો લસા લઈએ તો છેદમાં 3 × 4 × 5, અહીં 4 × 5 છે એક હારે ગુણાકારમાં જશે, વત્તા અહીં 3 ને 5 છે એ 3 હારે ગુણાકારમાં જશે, વત્તા અહીં 3 ને 4 અહીં 2 હારે ગુણાકારમાં જશે બરાબર. 5 × 4 = 20, 20 × 1 = 20, વત્તા 3 × 3 = 9, 9 × 5 = 45, વત્તા 3 × 2 = 6, 6 × 4 = 24 બરાબર. છેદમાં 4 × 3 = 12, 12 × 5 = 60 છેદમાં 60. બધાનો સરવાળો કર્યો તો એમાં આનો થાય 65, 65 ને 24 = 89, 89 ના છેદમાં 60 એવો જવાબ આવશે.
ત્રીજો છે એમાં 16/5 ઓછા 11/5 બરાબર શું થાય? તો 16 - 11/5 તો 5/5 આવે, 5 એકુ 5. પછી ચોથો છે એમાં મિશ્ર પૂર્ણાંક છે, તો મિશ્ર પૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. 3 2 6 6 ને 1 7 7/6 7/3 વત્તા 3 3 9 9 ને 2 11 11/3. હવે અહીંયા લસા લે તો 3 છેદમાં આવે, ઉપર બેનો સરવાળો 7 + 11 એટલે 18 18/3 એટલે 6 તેરી 18 છેદ ઉડી જશે, તો જવાબમાં 6 આવશે. પાંચમો છે એમાં મિશ્ર પૂર્ણાંક છે અને પૂર્ણાંકમાં ફેરવી દઈએ. 55 25 25 ને 2 27 27/5 માઇનસ 5 2 10 10 ને 2 12 12/5 લસા લઈએ તો 5 છેદમાં આવશે, 27માંથી 12 જાય તો 15 વધે બરાબર. 15/5 એટલે 5 તેરી 15 છેદ ઉડાડ્યો તો 3 જવાબ આવશે. છઠ્ઠો છે એમાં પણ મિશ્ર પૂર્ણાંક છે અને અપૂર્ણાંકમાં ફેરવીએ. 8 4 32 ને 1 33/4 ઓછા 6 2 12 12 ને 5 17 17/6. હવે લસા લેવો પડશે, કારણ કે અહીંયા લસા લઈએ તો બેના છેદ સરખા નથી, તો 6 અહીંયા ગુણાકારમાં જશે 33ના, અને 4 અહીંયા ગુણાકારમાં જશે, છેદમાં બેનો ગુણાકાર. 33 × 6 એટલે 198 માઇનસ 17 × 4 એટલે 68 છેદમાં 4 6 24. હવે 198માંથી 68 જાય તો 130/24 લખાય. હવે 65 2 130 ને 12 2 24 બે બે ઉડી ગયા, તો હું વધ્યું 65/12. એને મિશ્ર પૂર્ણાંકમાં લખો તો 12 5 60 ને 5 બીજા એટલે 65 થઈ જાય. એટલે 5 પૂર્ણાંક 5 12 એવું લખતા તમે લખી શકો. સાતમો દાખલો છે એમાં 5/6 ઓછા 2/3. તો કઈ રીતના થશે? તો કે 5/6 છે ને અહીંયા 3 છે, તો અહીંયા લસા લ્યો તો 6 લસા લઈ શકો. તો આના છેદમાં તો 6 છે એટલે એને ગુણ્યા 1 જ આવશે, માઇનસ 3ને કેટલા વડે ગુણીએ તો 6 થાય? તો કે 2 વડે. તો 2 તો ઉપર હતા જેને ગુણ્યા 2 કર્યા બરાબર, છેદમાં 6 5 એકુ 5 માઇનસ 4 છેદમાં 6 5માંથી 4 જાય તો 1 1/6 જવાબ આવશે. પછી આઠમો છે એમાં 2/5 વત્તા 5/6. લસા લઈએ તો 6 અહીંયા ગુણાકારમાં જાય, 5 અહીંયા ગુણાકારમાં જાય, 2 × 6 વત્તા 5 × 5 છેદમાં 5 × 6 6 2 12 વત્તા 5 5 25 છેદમાં 5 6 30 12 ને 25નો સરવાળો 37 છેદમાં 30 એટલો જવાબ આવશે. હવે 19મો પ્રશ્ન છે એમાં પેલો છે 20 નોટબુકની કિંમત ₹180 હોય તો તેમાંની 3/4 નોટબુકની કિંમત કેટલી થાય બરાબર. તો અહીં આપણે નોટબુક છે 20 છે ત્યારે કિંમત કેટલી લખી શકીએ? ₹180. તો 3/4 હોય ત્યારે કેટલી? તો 3/4 ગુણ્યા 180 કરો એટલે ખ્યાલ આવી જાય. તો અહીંયા છેદ ઉડાડીએ તો 2 2 4 અને 90 2 180. ફરી પાછા 2થી હલાવીએ, 45 2 90. હવે વધ્યા કેટલા? 3 × 45 વધ્યા એટલે 135 થાય. તેથી 3/4 નોટબુકની કિંમત કેટલી થાય? ₹135 થાય બરાબર. અહીંયા સુધીના આપણે રકમ છે એ બધી જોઈ હતી, એના આધારે જોઈ. બીજી રકમ ફરી પાછી આપણે જોઈ લઈએ કે કેવા પ્રકારના દાખલા બીજા ગણવાના છે, અને પછી એના સોલ્યુશન જોઈએ. ત્યાર પછી આપણે માગ્યા મુજબના જવાબમાં બીજો દાખલો છે આવી રીતના આપેલો છે, કેકનો છે. કુલ કેક કેટલી છે એ ગણવાની છે. ત્રીજો દાખલો છે એમાં રિબિન વિશેનો છે. કુલ કેટલી રિબિન થાય છે લાંબી એ ગણવાની છે. ચોથો દાખલો છે એની અંદર 2 ભાગ કરેલા છે વાયરના. એક ટુકડો આટલાનો છે, બીજો ટુકડાનો કેટલો મીટર લાંબો હશે એ ગણવાનો છે. પછી પાંચમો દાખલો છે એમાં ઘરથી શાળા 7/10 કિલોમીટર છે. બસમાં 3/10 કિલોમીટર થાય, તો ચાલીને કેટલો રસ્તો કાપ્યો હોય એ ગણવાનું છે. પછી બોક્સ પ્રમાણે અહીંયા સરવાળો કરીને અહીંયા જવાબ લખવાના, અને અહીંયા બાદબાકી કરીને જવાબ લખવાના થાય બરાબર. એ જ રીતે આની અંદર બોક્સ પણ ભરવાના છે. પછી દશાંશ અપૂર્ણાંકની વાત કરીએ તો એની પોતાની જે રીત છે, જે અગાઉ આપણે ભણી ચૂક્યા છીએ, કે દશાંશ અપૂર્ણાંકને શબ્દમાં કઈ રીતે લખવું એના વિશેની માહિતી જોશું. તો આટલા દાખલાઓના સોલ્યુશન અને દશાંશ અપૂર્ણાંકને શબ્દોમાં કઈ રીતે લખવા એના વિશેની પહેલાં માહિતી જોઈ લઈએ બરાબર, દાખલા વિશેની. ચાલો એમાં બીજો દાખલો છે એ ફરી વાર બીજો દાખલાની રકમ જોઈએ કે નયનને
1.1/2 કેક અને ઇરફાનને 1.1/3 કેક આપવામાં આવે છે, તો આ બંનેને કુલ કેટલી કેક આપવામાં આવી હશે? તો નયનને જે કેક આપવામાં છે અપૂર્ણાંકમાં ફેરવવાની છે, મિશ્ર અપૂર્ણાંકને 2 1 2 ને 1 3 3/2 થશે. ઇરફાનને જે કેક આપવામાં છે એને આપણે પૂર્ણાંકમાં ફેરવી દઈએ, 3 1 3 ને 1 4 4/3 આપવામાં આવેલી છે. કુલ કેક કેટલી થશે? તો કે બેનો સરવાળો 3/2 વત્તા 4/3. લસા લે તો 3 અહીંયા ગુણાકારમાં જાય, 2 અહીંયા ગુણાકારમાં જાય, 3 × 3 વત્તા 4 × 2 છેદમાં 2 × 3, 3 3 9 વત્તા 4 2 8 છેદમાં 2 3 6, 9 ને 8નો સરવાળો 17 થાય છેદમાં 6. હવે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ, 17/6 ને 6 2 12, 12 ને 5 17, એટલે 2 પૂર્ણાંક 5 ષષ્ઠમાંશ એવી રીતે લખી શકો મિશ્ર અપૂર્ણાંકને. તો એટલી કેક છે એ કુલ કેક થશે. ત્રીજો દાખલો છે, સરિતાએ 3/5 મીટરની રિબિન ખરીદી અને મમતાએ 3/4 મીટરની રિબિન ખરીદી. બંને કુલ કેટલી લાંબી રિબિન ખરીદી હશે? તો સરિતાએ 3/5 મીટરની રિબિન ખરીદી, મમતાએ 3/4 મીટરની રિબિન ખરીદી. કુલ રિબિન મેળવવાની છે, તો 3/5 વત્તા 3/4. લસા લઈએ, 3 4 12 વત્તા 3 5 15 છેદમાં 5 4 20, 12 ને 15 27, 27ના છેદમાં 20 જેટલી કુલ રિબિન થશે. આ મીટરની અંદર છે એટલે કુલ રિબિન 27ના છેદમાં 20 મીટર જેટલી થશે. ચોથો દાખલો છે, વાયરના 9/8 મીટરના લાંબા ટુકડાના 2 ભાગ કરવામાં આવે છે. એક ટુકડો 1/4 મીટર લાંબો છે, તો બીજા ટુકડાની લંબાઈ કેટલા મીટર હશે? તો બીજા ટુકડાની જે વાયરના ટુકડાની લંબાઈ છે એ મેળવવી તો કુલ વાયરમાંથી એક વાયરનો જે ટુકડો છે એ બાદ કરી દઈએ, એટલે બીજા ટુકડાનો જે વાયરનો ટુકડો છે એ કેટલો મીટર લાંબો છે એ મળી જાય. કુલ વાયર છે 9/8 મીટર માઇનસ 1/4 મીટર જેટલો એક વાયરનો ટુકડો છે. લસા લઈએ, 9 × 4 માઇનસ 8 × 1 છેદમાં 8 × 4, 9 4 36 માઇનસ 8 1 8 છેદમાં 8 4 32. 36માંથી 8 જાય તો 28, 28ના છેદમાં 32. હવે છેદ ઉડતા હોય તો ઉડાડવાના, 7 4 28 છેદમાં 8 4 32, 4 4 ઉડી જાય, 7/8, એટલે બીજા ટુકડાની લંબાઈ 7/8 મીટર જેટલી થાય. પછી પાંચમું છે, તમારું ઘર તમારી શાળાથી 7/10 કિલોમીટર દૂર છે. તમે થોડું ચાલીને પછી બસમાં 3/10 કિલોમીટર રસ્તો કાપી શાળાએ પહોંચો છો, તો તમે કેટલો રસ્તો ચાલીને કાપ્યો કહેવાય? કુલ આટલું છે, બસમાં આટલા કિલોમીટર કાપો છો, તો ચાલીને કેટલું છે એ મેળવવાનું છે. તો મેળવી લઈએ. ઘરથી શાળા વચ્ચેનું અંતર આપણે આપી દીધું છે 7/10 કિલોમીટર. બસમાં કાપેલું અંતર બરાબર 3/10 કિલોમીટર. તો ચાલીને કાપેલું અંતર મળી જશે, બેની બાદબાકી કરશું. કુલમાંથી બસમાં કાપેલું છે એ બાદ કરી દઈએ. 7/10 માઇનસ 3/10 બરાબર શું થશે? 7 - 3/10 લસા આવી જશે. 7 - 3 કરીએ એટલે 4, 4/10 છેદ ઉડતા હોય તો 2 2 4, 5 2 10, 2 2 ઉડી જાય એટલે 2/5. એટલે 4/10 કિલોમીટર લખી શકો, અથવા 2/5 કિલોમીટર પણ લખી શકાય. હવે છે નીચે આપેલા સરવાળા અને બાદબાકીના બોક્સ છે એ ભરવાના છે. અહીં બોક્સની અંદર 2/3 અને અહીં 1/3, બરાબર. તો એની બાદબાકી કરીએ તો શું વધશે? 1/3 વધશે. 4/3 છે એમાંથી બાદ કરશું તો 2/3 વધશે, બરાબર. અહીંયા જે ભાગ છે એ આ બાજુના ભાગની અંદર સરવાળો કરવાનો, તો આ બેનો સરવાળો અહીંયા આવ્યો, આ બેનો સરવાળો અહીંયા આવશે, અને અહીંથી ઉપરની આ બેની બાદબાકી ક્યાંય આવશે અને આ બેની બાદબાકી ક્યાંય આવશે, બરાબર. એટલે એ જ રીતના 1/2 અને 1/3 એ બેનો સરવાળો 5/6 થાય. 1/3 અને 1/4નો સરવાળો 7/12 થાય. હવે શું થાય તો કે આ બેની બાદબાકી કરવાની, 1/2 1/3 એનો બાદબાકી 1/6, 1/3 1/4ની બાદબાકી 1/12, બરાબર. અને 5/6 અને 7/12ની બાદબાકી 18/72. આ રીતના જે બોક્સ છે એ ભરવાના છે, પણ એ રફ તમારી પાસે જે અપૂર્ણાંકને સરવાળા બાદબાકી કરવી પડે એ રફની અંદર કરી અને પછી આન્સર લખવાના થાય, બરાબર. આ રીતના બોક્સ છે એ ભરવાના છે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન છે 20મો. નીચેના દશાંશ અપૂર્ણાંકને શબ્દમાં લખો, બરાબર. તો અલગ અલગ દશાંશ અપૂર્ણાંક છે એને શબ્દમાં લખવાના છે. એમાંનો પહેલો છે 5.4. તો 5ને પૂર્ણાંક કહેવાય અને પોઈન્ટ પછી હોય
એમાં પોઈન્ટ પછી પહેલો આંકડો દશાંશ કહેવાય, જો 2 આંકડા આપ્યા હોય તો શતાંશ કહેવાય, 3 આંકડા આપ્યા હોય તો સહસ્ત્રાંશ કહેવાય. આપણે ખ્યાલ છે બરાબર. તો આપણે જોઈ લઈએ કઈ રીતે શબ્દમાં લખીએ. તો અહીંયા લખી શકીએ 5.4 દશાંશ, પછી 3.8ને કઈ રીતે લખશું? 3.8 દશાંશ. પછી 0.5ને કઈ રીતે લખશું? તો કે 0નો તો કંઈ લખાશે નહીં પૂર્ણાંકમાં, તો પોઈન્ટ પછી એક જ આંકડો છે એટલે દશાંશ થાય, પણ કેટલા? તો કે 5 દશાંશ. પછી 1.61ને કઈ રીતે લખી શકું? તો કે 1.61 શતાંશ. શતાંશ શું કામે? તો કે પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે શતાંશ, 61 શતાંશ. પછી 5.34ને કઈ રીતે લખશું? તો 5.34 શતાંશ. 1.835ને કઈ રીતે લખશું? તો કે 1.835 સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ શા માટે લખ્યું? તો કે પોઈન્ટ પછી 3 આંકડા છે બરાબર, એટલે સહસ્ત્રાંશ આવશે, એટલે 1.835 સહસ્ત્રાંશ લખાશે. તો આ દશાંશ અપૂર્ણાંકને શબ્દમાં કઈ રીતે લખવું એના વિશેની માહિતી હતી. હવે બાકીની જે રકમો છે એ બધી રકમ આપણે ફરી પાછી જોઈ લઈએ કે કેટલા કેટલા હજી બાકીના દાખલા છે એ કરવાના છે બરાબર છે. હવે એ આપણે જોયું એની અંદર દશાંશ અપૂર્ણાંકને શબ્દમાં લખવાનું હતું. હવે અહીંયા આપણે સંખ્યાઓ છે એ દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખવાની છે. તો શબ્દમાં આપેલી છે ને એને એના સ્વરૂપમાં કઈ રીતે લખાશે બરાબર, ઉલટું પૂછેલું છે, અગાઉ આપણે જોયું. તો આ જોવાઈ જાય બરાબર, એ કરવાનું છે. અને એના પછી અંક નીચે જે સ્થાન કિંમત છે એ લખવાની છે. પોઈન્ટ પછી આંકડા હોય તો એની સ્થાન કિંમત એના આધારે લખવાની, પોઈન્ટ પહેલાંનો હોય તો એના આધારે લખવાની. એ સ્થાન કિંમત લખાઈ જાય પછી દશાંશ સંખ્યાનો વિસ્તાર છે જોવાનો. તો આ દશાંશ સંખ્યાનો વિસ્તાર પ્લસ કરીને તમારે દર્શાવવાનો છે. અલગ અલગ જે વિસ્તાર છે પોઈન્ટ પહેલાંના અને પોઈન્ટ પછીના, એ વિસ્તાર યોગ્ય રીતે દર્શાવવાના થશે બરાબર. અને એ થઈ જાય પછી સંખ્યા રેખા ઉપર બરાબર 0.5, 4.3 ને 1.2 કઈ રીતે દોરવા એ દોરવાના રહેશે. અને ત્યાર પછી ખાલી જગ્યામાં લેસ દેન, ના કરતાં મોટો, ના કરતાં નાનો અથવા તો બરાબર, એ ખાલી જગ્યામાં પૂરવાના. અને ત્યાર પછી ખાલી જગ્યા છે એ પૈસા ને રૂપિયામાં અથવા મીટર ને સેમીમાં અથવા તો લીટર ને મિલી અથવા તો મીટર ને કિલોમીટરમાં કઈ રીતે ફેરવવાના. અને ત્યાર પછી સરવાળાના દાખલા કરવાના રહેશે. તો અહીંયા સુધીના પહેલાં દાખલા આપણે ગણી લઈએ, પછી પાછા બીજા દાખલાઓ ગણશું. તો એમના જે જવાબ છે ફરી પાછા આપણે જોઈ લઈએ કઈ રીતે સોલ્યુશન કરવું. તો અગાઉ આપણે જે જોયા હતા એની અંદર તો શબ્દમાં આપણે ફેરવા દશાંશ અપૂર્ણાંકને. હવે આપેલી સંખ્યાઓ છે એ શબ્દમાં આપેલી છે અને એને દશાંશ સ્વરૂપમાં લખવાની છે. એમાં પહેલું છે 5 દશાંશ. તો પોઈન્ટ પછી દશાંશનો ભાગ આવે છે એ 5 દર્શાવવાનો. પૂર્ણાંક કંઈ લખ્યો નથી એટલે 0.5 થશે. એ રીતના 8 શતાંશ. 8 શતાંશ એટલે કે પોઈન્ટ પછી 2 આંકડા પણ આગળ આંકડો જ એક આપ્યો છે, તો પોઈન્ટ પછી 0 અને પછી આંકડો તો 2 આંકડા થાય ને, 0.08 એવી રીતના લખવું પડશે શતાંશ છે એટલે બરાબર. ત્રીજું છે એ રીતનું છે 3.613 સહસ્ત્રાંશ. તો 3 પૂર્ણાંક પહેલાં લખીએ એટલે 3 પોઈન્ટ. હવે સહસ્ત્રાંશ એટલે 3 આંકડા હોય, 613 પોઈન્ટ પછી 3 આંકડા થઈ જાય તો કે હા, તો સહસ્ત્રાંશ થઈ ગયું, તો 3.613 થઈ ગયું. ચોથું છે 5.728 સહસ્ત્રાંશ. તો 5 પૂર્ણાંક એટલે 5 પોઈન્ટ 728 સહસ્ત્રાંશ એટલે 3 આંકડા થઈ જાય તો કે હા, 5.728 લખી નાખવાનું. પછીનો છે 67 અને 51 સહસ્ત્રાંશ. તો 67.51 સહસ્ત્રાંશ છે. 51 એટલે કે 2 જ આંકડા થાય, તો સહસ્ત્રાંશ કરવા માટે 51ની આગળ એકડો શૂન્ય મૂકવું પડે તો 3 આંકડા થાય ને, તો 67.051 એવી રીતના લખવું પડે તો સહસ્ત્રાંશ થાય, 3 આંકડા થાય પોઈન્ટ પછીના. 304.6 શતાંશ. તો 304 કરવાના પછી પોઈન્ટ કરવાનો, શતાંશ છે એટલે 2 આંકડા પોઈન્ટ પછી, પણ અહીંયા તો 6 જ છે, તો 6 એટલે લખવા માટે શતાંશ કેમ લખાય? 0.6 લખવું પડે, તો 304.06 લખવું પડશે. એના પછીનો પ્રશ્ન છે લીટી દોરેલ અંકની સ્થાન કિંમત લખવાની છે. એમાં આપેલું છે 5.3, 3ની નીચે લીટી. તો અહીંયા પોઈન્ટ પછીનો આંકડો છે એટલે દશાંશનો ભાગ કયો એટલે 3/10 લખવા પડે. 0.04, 4ની નીચે લીટી, તો અહીંયા 0.4 છે એટલે આ
જે ભાગ છે એ શતાંશનો ભાગ કહેવાય, કારણ કે પોઈન્ટ પછીનો આંકડો દશાંશનો આવે પછી આવે શતાંશનો, તો 4/100 લખવું પડે. 3.85 એમાં 8ના નીચે છે, તો પોઈન્ટ પછીનો જ આંકડો એટલે દશાંશ છે એટલે 8/10 લખવું પડે. ત્યાર પછીનું છે 21.704, તો અહીંયા 0 છે એ શતાંશના ભાગમાં છે એટલે 0/100 એટલે 0 લખવું પડે. 586.003 એમાં 6 નીચે લીટી છે, તો 6 છે એ એકમનો અંક છે એટલે 6 નો 6 જ રહેશે. 12.081માં 1 નીચે લીટી છે, તો પોઈન્ટ પછી 3 આંકડા એટલે સહસ્ત્રાંશ થયો, બરાબર. એમાં 1 નીચે લીટી છે એટલે સહસ્ત્રાંશનો ભાગ થયો. પેલો દશાંશ, બીજો શતાંશ અને ત્રીજો સહસ્ત્રાંશ. તો 1/1000 કરવા પડે ત્યારે સહસ્ત્રાંશ થાય, 3 મીંડા લાગે. પછી નીચેની દશાંશ સંખ્યાઓનો વિસ્તાર છે એ કરવાનો છે. તો પેલું છે 3.8, તો 3 પૂર્ણાંક છે એટલે 3 વત્તા 8 છે એ દશાંશનો ભાગ છે એટલે વત્તા 8/10. 21.08, તો 21 કઈ રીતે લખાય, તો કે 20 વત્તા 1. પેલો છે એ એકમનો અંક પછી દશકનો અંક આવે, તો દશકમાં 20 વત્તા 1 વત્તા 0/10 વત્તા 8/100, એટલે આ દશાંશનો ને આ શતાંશનો ભાગ છે, 8/100 છે. પછી ત્રીજો છે એમાં 805 વત્તા 32 કઈ રીતે લખશું, તો કે 800 વત્તા 0 વચ્ચેનો 0 છે વત્તા 5 વત્તા 3/10 વત્તા 2/100. એ જ રીતના 3.872નું 3 વત્તા 8/10 વત્તા 7/100 વત્તા 2/1000. પાંચમું છે 21.517, એમાં 20 વત્તા 1 વત્તા 5/100 5/10 વત્તા 1/100 વત્તા 7/1000. 4.006નું 4 વત્તા 00 વત્તા 6/1000 સહસ્ત્રાંશ થાય ને, ત્રીજો ભાગ છે એટલે. ચલો હવે એના પછી નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવીએ. 0.5 છે તો 0 ને 1ની વચ્ચે જે ભાગ પડે છે એ દર્શાવવાના. 0.1 0.2 0.3 0.4 0.5 0.6 0.7 0.8 0.9 ને 1 0.5 ને ઉપર રાઉન્ડ કરવાનું સંખ્યા રેખા પર દર્શાવવા માટે. ચાલો 4.3 ને એ જ રીતે 4 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 4.8 4.9 ને 5. 4 ને 5ની વચ્ચે 4.3 જ્યાં આવ્યું હોય ત્યાં રાઉન્ડ દર્શાવવાનું. આ બધા છે 1 સેમીના અંતર તમે રાખી શકો. 1 અને 2ની વચ્ચે 1.2 આવશે, તો 1 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 1.9 2. 1.2 જ્યાં આવતું હોય ત્યાં રાઉન્ડ કરી દેવાનું. બધા 1 સેમીનું અંતર રાખી શકો તમે. ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે. ના કરતાં મોટું, ના કરતાં નાનું ને બરાબર, લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વલ ટુ. તો 8.1 કોના કરતાં મોટો, તો કે આના કરતાં મોટો, તો અહીંયા મોટું આવે. નાનું હોય ત્યાં ખૂણો આવે, બરાબર. 8.1 ગ્રેટર ધેન 8.01. 8.1 ના કરતાં મોટો છે, કોના કરતાં, તો કે 8.01 કરતાં. 0.305 નાનો છે 1.3 કરતાં, એટલે આવી નિશાની. 0.2 બરાબર 0.200 થશે, બે સરખા જ છે. 0.5 મોટો છે એટલે ગ્રેટર ધેન 0.005 કરતાં. 21.008 નાનો છે, કોના કરતાં, તો કે 210.08 કરતાં, એટલે લેસ ધેન. 0.38 મોટો છે 0.038 કરતાં, એટલે 0.38 ગ્રેટર ધેન 0.038. પછી ખાલી જગ્યાનો પ્રશ્ન છે. જેમ કે આપ્યું છે 35 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા થાય, તો 1 રૂપિયાના 100 પૈસા, તો 0.35 રૂપિયા થશે. 2 રૂપિયાના 25 પૈસાના કેટલા રૂપિયા થાય, તો 2.25 રૂપિયા થાય, બરાબર. 65 સેમીના કેટલા મીટર થાય, તો 1 મીટરના 100 સેમી, તો 65 સેમીના કેટલા થાય, 0.65 મીટર થાય. 27 મીટર ને 85 સેમી એને મીટરમાં ફેરવો, 27.85 મીટર થાય. 835 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર, તો 1 કિલોમીટરના 1000 મીટર છે, તો પોઈન્ટ પછી 3 મીંડા આવે એટલે 0.835 કિલોમીટર લખી શકીએ. 2 લીટર ને 300 મિલી, બરાબર, તો લીટરમાં ફેરવવો હોય તો 2.300 લીટર ફરી જશે, બરાબર. મિલી હોય એનો ભાગ છે એ 1000 મિલી એ 1 લીટર થાય, એટલે 2.300 થશે, 3 આંકડા થાય પોઈન્ટ પછી 2.300 લીટર, અથવા 2.3 લીટર એ લખી શકો. ચલો પછી સરવાળાના દાખલા છે. પોઈન્ટની નીચે પોઈન્ટ ધ્યાન રાખવાનું છે. 4.05 ને 31.5 બેનો સરવાળો કરો, તો પોઈન્ટની આગળ 2 આંકડા છે એટલે 04.05 લખવાનું વત્તા 31.50 લખવાનું. પોઈન્ટ નીચે પોઈન્ટ રહેવો જોઈએ.
5 ને 0 5, 0 ને 5 5, પોઈન્ટનો પોઈન્ટ, 4 ને 1 5, 0 ને 3 3, એટલે 35.55 જવાબ આવશે સરવાળામાં. 17.04 ને 21.06 સરવાળો કરીએ. 6 ને 4 10, 0 વધી 1, 1નું 1 અહીં ઉતરી જશે, પોઈન્ટનો પોઈન્ટ, 7 ને 1 8 ને 2 ને 1 3, 38.10 થશે જવાબ. હવે આના જેવા બીજો રકમ હતી એ પણ આપણે ફરી પાછી જોઈ લઈએ. જે આગળના હવે જે દાખલા કરવાના છે એ કેવા પ્રકારના દાખલાઓ છે એ ફરી પાછી આપણે રકમ છે એ જોઈ લઈએ. તો સરવાળાના બીજા દાખલાઓ પણ આવી રીતે કરવાના છે, બરાબર. તમે જોઈ શકો છો આ બીજા દાખલાઓ એ સરવાળાના દાખલાઓ છે. પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ, ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી બાદબાકીના દાખલાઓ આવે છે. બેમાં ધ્યાન એ રાખવાનું કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. આ પણ બાદબાકીના દાખલાઓ છે. એ દાખલાઓ થઈ જાય પછી માગ્યા મુજબના પ્રશ્નના જવાબ છે, જેમની અંદર એવી રીતનું છે કે એક પેન્સિલ ને પેન ખરીદે છે, કુલ કેટલા રૂપિયા ખર્ચે છે. પછી પિતાજીએ આટલા રૂપિયા આપ્યા, માતાજીએ આટલા રૂપિયા આપ્યા, તો કુલ કેટલા રૂપિયા થયા. પછી 15 રૂપિયા હતા, આટલા રૂપિયાની પેન ખરીદી દીધી, હવે કેટલા બાકી રહ્યા. પછી આટલા મીટર ચાલીને જાય છે અને ત્યાર પછી આટલા મીટર બસમાં જાય તો કુલ અંતર કેટલું થાય, બરાબર. એના આધારે એના દાખલા હવે આપણે ફરી પાછા જોઈ લઈએ અને ફરી પછી આપણે બધા પ્રશ્નના જે જવાબ છે જવાબની માહિતી જાણીશું. જે તમે દાખલાઓ જો ગણેલા છે એના જવાબો ચકાસી લેજો. એ પછી જોઈએ. પહેલાં આપણે આટલા દાખલાઓ છે એ ગણી લઈએ. હવે ત્રીજો જે દાખલો છે એની અંદર પોઈન્ટની નીચે પોઈન્ટ લઈ આવવાના છે. તો 0.85 છે અને 8.205 છે, તો અહીંયા 0 લગાડવો પડશે, બરાબર. એટલે પોઈન્ટ પછી 3 આંકડા કરવા માટે પાછળ 0 અહીંયા લગાડવો પડે. 0.85 તો છે જ, અહીંયા 0 લગાડીએ એટલે 205ની સાથે 3 આંકડા થઈ જાય. હવે સરવાળો કરીએ. 0 ને 5 5, 5 ને 0 5, 8 ને 2 10, 0 વધી 1, 8 ને 1 9, 9.055 જવાબ આવશે. 25.65 વત્તા 0.04 છે, તો 0 પોઈન્ટની નીચે પોઈન્ટ 0.4, અહીંયા કાંઈ ન હોય તો અહીંયા 0 મૂકી દેવાનો, ડબલ 0.04 એવું રીતના થાય. 5 ને 4 9, 6 નો 6 પોઈન્ટ, 5 નો 5, 2 નો 2, 25.69 થાય. ત્યાર પછી પાંચમો દાખલો 81 વત્તા 4.006 વત્તા 3.05, તો 81.000, કારણ કે 3 આંકડા છે પોઈન્ટ પછી અહીંયા 2 આંકડા છે, 04.006 લખાય અને અહીંયા 03.05, પછી કંઈ નથી તો અહીંયા 0 મૂકી દેવાનું, બરાબર. ચલો 6 નો 6, 5 નો 5, 0 નો 0 પોઈન્ટ. હવે શું થાય? 4 ને 3 7 ને 1 8, 8 ને 1 9, એટલે 98.056 જવાબ આવશે. ત્યાર પછી 8.05, 3 આંકડા છે એટલે પાછળ મીંડું લગાડી દઈએ, વત્તા 7.111 વત્તા 5.77, પાછળ કાંઈ નથી તો મીંડું લગાડી દઈએ. હાલો હવે ગણતરી કરીએ. અહીંયા 0 ને 1 1 થશે, 5 ને 1 6, 6 ને 7 13, તેનો તગડો વધી 1, 1 ને 1 2, 2 ને 7 9 પોઈન્ટ, 7 ને 8 15, 15 ને 5 20, એટલે 20.931 જવાબ આવવો જોઈએ. બાદબાકી કરીએ. 8.2 માઇનસ 6.1, પોઈન્ટની નીચે પોઈન્ટ છે તો કે આ 2માંથી 1 જાય તો 1, 8માંથી 6 જાય તો 2, 2.1 જવાબ આવશે. 78.5 છે અને પોઈન્ટ પછી અહીંયા 2 આંકડા, તો અહીંયા 5 પછી મીંડું લગાડી દેવાનું, 78.50 માઇનસ 25.24, 10 કોલે 10ના 4 જાય તો 6, 4માંથી 2 અહીં 1 થઈ જાય, 10 કોલે તો આગળ 1 ઓછો થઈ જાય, 4માંથી 2 જાય તો 2, 8માંથી 5 જાય તો 3, 7માંથી 2 જાય તો 5, 53.26 જવાબ આવે. 408.5 માઇનસ 400.4, એનો જવાબ આવશે 008.1. 391.251 ને 0 અહીં 99 છે એટલે અહીંયા આગળ 0 લગાડવાનું, 99 અહીંયા આગળ 0 લગાડી, પોઈન્ટ 300, 1 નો 1, 5 નો 5, 2માંથી 3 ન જાય તો 10 કોલે, 12માંથી 3 જાય તો 9, અહીંયા 1 ઘટાડી દીધો તો 0 થયો, 0માંથી 9 ન જાય તો ફરી પાછો 10 કોલે, બરાબર. એટલે અહીંયા 8 થઈ ગયા, 8માંથી 9 ન જાય તો ફરી પાછો 10 કોલે, અહીંયા 2 થયા, 10માંથી 9 જાય તો 1, 18માંથી 9 જાય તો 9 અને 2 ના 2, 291.951 જવાબ આવશે. ત્યાર પછી પાંચમો દાખલો છે 21.21 માઇનસ 16.16,
તો અહીંયા 1માંથી 6 ન જાય તો 10 કો લીધો, અહીંયા 1 થઈ ગયો. 11માંથી 6 જાય તો 5, 1માંથી 1 જાય તો 0, પોઈન્ટનો પોઈન્ટ. 1માંથી 6 ન જાય એટલે 10 કો, 11માંથી 6 જાય તો 5, 2નો 1 થઈ ગયો, 1ને 1 જાય તો 0 થઈ જાય. 0.5 વત્તા સોરી 0.05 એટલે 5.5 થયું, 5.05 જવાબ આવ્યો. 105.185 ને 0.25.176. બરાબર, 0 અહીંયા શું કામ આવ્યો હતો કે પોઈન્ટ પછી અહીંયા 25 જ હતો, તો અહીંયા આગળ 0 મૂકવો પડે. 5માંથી 6 ન જાય 10 કો લીધો, અહીંયા 7 થઈ ગયા. 15માંથી 6 જાય તો 9, 7માંથી 7 જાય તો 0, 1માંથી 1 જાય તો 0, 5માંથી 5 જાય તો 0, 0માંથી 2 ન જાય તો 10 કો લીધો, આગળ 0 કરી દેવાનો, 1 ઓછો કરી દેવાનો. 10માંથી 2 જાય તો 8, 0માંથી 0 જાય 0, એટલે 80.009 જવાબ આવ્યો. બરાબર, આગળનો 0 તો છે જ, એટલે 80.009. હવે પ્રશ્ન 29 માગ્યા મુજબના પ્રશ્નો છે. એમાં પહેલું છે, મનીષા એક પેન રૂપિયા 11.50માં અને એક પેન્સિલ 4.5 એટલે કે 4.50 રૂપિયામાં ખરીદે, કુલ કેટલા રૂપિયા ખર્ચ્યા હશે? તો પેન માટે 11.50, પેન્સિલ માટે 4.50. સરવાળો કરીએ તો 0 નો 0, 5 ને 5 10, 0 વધી 1, 4 5 ને 6, 1નો 1, 16 રૂપિયા થયા. મનીષાએ કુલ 16 રૂપિયા ખર્ચ્યા હશે. બીજો છે, મનીષને તેના પિતાજીએ 75.50 રૂપિયા આપ્યા, તેના માતાજીએ 110.50 રૂપિયા આપ્યા, તેની પાસે કુલ કેટલા રૂપિયા થયા? પિતાજીએ આપ્યા 0 75.50, માતાજીએ આપ્યા વત્તા 110.50. 0 નો 0, 5 2 10, 0 વધી 1, 5 ને 1 6, 7 ને 1 8 ને 0 ને 1 1, 186 રૂપિયા થયા. તો મનીષને તેના માતાજી અને પિતાજીએ બંને પાસે રૂપિયા આપ્યા, તો મનીષ પાસે હવે કુલ રૂપિયા 186 રૂપિયા થયા. ત્રીજો છે, કમલેશ પાસે 15 રૂપિયા હતા, તેણે 8.50 રૂપિયાની એક પેન ખરીદી, તો તેની પાસે કેટલા રૂપિયા વધે? તો કુલ રૂપિયા 15 હતા, એમાંથી પેન ખરીદી એટલે બાદ કરવા પડે. 15 માઇનસ 8.50, પોઈન્ટની નીચે પોઈન્ટ રહ્યો છે એટલે અહીંયા 0 મૂકવો પડે. 0 નો 0, 0માંથી 5 જાય તો કે નહીં, તો 10 કો લેવો પડે. આગળ અહીંયા 4 કરી નાખવાનું, 10માંથી 5 જાય તો 5, 4માંથી 8 જાય તો કે નહીં, ફરી પાછો 10 કો લેવો પડે. અહીંયા 1ના 0 કરી દેવાના. 14માંથી 8 જાય તો 6 વધે, 0ના 0, 6.50. એની પાસે, કમલેશ પાસે રૂપિયા 6.50 રૂપિયા વધ્યા હશે. બરાબર, 8.50 રૂપિયાની એને પેન ખરીદીને કુલ 15 રૂપિયા હતા, એટલે એટલા વપરાઈ ગયા, તો હવે કેટલા વધ્યા હોય? 6.50 રૂપિયા વધ્યા હોય. ચોથો છે, આરીફ શાળાએ જતા 2 કિમી 500 મીટર ચાલીને જાય છે અને 7 કિમી 750 મીટર બસમાં જાય છે, તો શાળાથી તેનું ઘરનું અંતર કેટલું થાય? બરાબર, તો શાળાએ ચાલીને જાય છે એ થશે 2 કિમી ને 500 મીટર, બસમાં જાય છે 7 કિમી ને 750 મીટર, બેનો સરવાળો કરીએ. બરાબર, 0 નો 0, 5 નો 5, 5 ને 7 12, 12નો બગડો વધી 1, 7 8 9 ને 10, 10.250. તેથી શાળાથી તેના ઘરનું અંતર કેટલું થઈ જાય? 10.250 કિલોમીટર જેટલું થશે. તો આ દરેક મહાવરાઓ છે એના આપણે દાખલાઓ ગણ્યા. હવે મહાવરાને લગતા જવાબો બીજા છે એ પણ તમે જોઈ લ્યો, એના આધારે કે ક્યાં તમે દાખલાઓ ગણ્યા છે અને એના જવાબો શું આવતા હોવા જોઈએ. બરાબર, તો હવે ફરી પાછા બધા જે આપણે દાખલાઓ ગણેલા છે એના ટોટલ જે જવાબો છે એમાં પ્રશ્ન 4ના જવાબો, પ્રશ્ન 6ના જવાબો આપેલા છે, પ્રશ્ન 7ના જવાબો, પ્રશ્ન 8ના જવાબો છે. એ બધા જોતા જાજો તમે. જવાબ છે એ 9, 10મો પ્રશ્ન, 11મો પ્રશ્ન, 12મા પ્રશ્નના 13મો પેટા પ્રશ્નના 8 દાખલા હતા એના જવાબો, 14મો પ્રશ્ન, 15મા પ્રશ્નના 6, 17મા પ્રશ્ન, 18મા પ્રશ્નના 8.